श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयाल वे नमः। श्री गुरवे नमः। अपने माथे विराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। गत विडियोमां આપણે ગંગા દશેરા વિશે માહિતી મેળવવાની શરૂઆત કરી હતી, એનો જ આગળનો થોડોક ભાગ. તો જેઠ સુદ દસમના દિવસે ગંગા દશેરા ઉત્સવ આવે છે. એ દિવસે પ્રભુને અભ્યંગ થાય છે, જલ ભરવામાં આવે છે. પ્રભુને વસ્ત્ર અર્ગજી રંગના હોય છે. ધોતી, ઉપરણા, ગ્વાલપગા, મોતીની મોરશિખા, આભૂષણો બધા મોતીના, કર્ણફૂલ 4 આવે છે. શૃંગાર ઘૂંટાણ સુધીનો આવે છે. અને રાજભોગ લાવતા પહેલાં ઠાકોરજીને પલનામાં પધરાવાય છે. અને ત્યાર પછી સાંગામાચી પર બીજી ગાદી પર યમુનાજીના ભાવથી શૃંગાર કરવામાં આવે છે. અર્ગજી રંગની સાડી તેમજ સાડી ગુલનાર કેસરી રંગની ચોળી ધરાવવામાં આવે છે. શ્રી યમુનાજીનો પાઠ કરતાં કરતાં અને મહાપ્રભુજી અને ગુસાઈજીનું સ્મરણ કરતાં કરતાં, મહારાણીજીનું સ્મરણ કરતાં કરતાં ત્યાં શૃંગાર થાય છે. ત્યાં દંડવત પ્રણામ કરવામાં આવે છે. પછી ચૂડી, તીનમનિયા, નથ, આવા બધા સ્ત્રીના જે આભૂષણો હોય છે એ બધા આભૂષણો પણ ત્યાં ધરવામાં આવે છે. માંગમાં સિંદૂર પૂરવામાં આવે છે. અનસખડીનો પણ એક જુદો ભોગ યમુનાજીને ત્યાં મૂકવામાં આવે છે. અને ઠાકોરજીનો પણ બીજો ભોગ આવે છે. ત્યાર પછી યમુનાજીના પણ જુદા જુદા ભોગ હોય છે. અને ડાબી બાજુ પર અર્ગજાની બરણી ધરવામાં આવે છે. ગુલાબદાની મૂકવામાં આવે છે. કાજલની બંટી, પંખા એવું બધું ધરીને ધૂપ, દીપ, તુલસીનો શંખોદક થાય છે. અને સમય થાય પછી ભોગ સરાવવામાં આવે. પછી બીડા 4 ધરવામાં આવે છે. પ્રભુને સિંહાસન પર પધરાવવામાં આવે છે. અને સાજની ઉપર જણાવેલી બધી ચોકી પાસે ધરવામાં આવે છે. ચોકીની પાસે એક થાળીમાં બરફી, બદામ, પિસ્તા, મિશ્રી, દ્રાક્ષ, બીજ, પછી શીતલ ભોગ, સુપારીના ટૂક, ઇલાયચી, આ બધું પણ ત્યાં ધરવામાં આવે છે. અને ત્યાં સુંદર સુંદર જલકુંડમાં જલ ભરવામાં આવે છે. અને એની અંદર ખીલોના તરતા મૂકવામાં આવે છે. થાળની આરતી ઉતારવામાં આવે છે. અનોસર કરાય. પછી ભોગ સર્યા પછી યમુનાજીના ત્યાં શૈયા મંદિર પાસે સાંગામાચી પર ધરાવવામાં આવે છે. ઉથાપનનો ભોગ થાય છે. અને યમુનાજીને પણ બહાર તિબારીમાં પધરાવવામાં આવે છે. એટલે જાણે કે અહીં યુગલ સ્વરૂપમાં બધી જ સુંદર રીતે સેવામાં પહોંચવામાં આવે છે. ભોગમાં પણ, રાજભોગમાં પણ સુંદર સુંદર પકવાન હોય છે. રોટી, બિલસારું, રીંગણનું ભરત, મગની છૂટી દાળ, પલાળેલી દાળ, ટેટીનો પનો, કેરીના ટૂક, મઠડી, ખાજા, આવી રીતે વિવિધ જાતની સામગ્રી પ્રભુ સન્મુખ કરવામાં આવે છે. અને વસ્ત્ર તો અર્ગજી રંગના જ હોય છે. ચંદનની રંગના ધોતી, ઉપરણા, ગ્વાલપગો, આ બધું આપણે પહેલાં જોયું એ રીતની બધી જ સુંદર આભૂષણથી પ્રભુને સુસજ્જિત કરવામાં આવે છે. એટલું સુંદર ઝાંકી નિહારીને જાણે આપણું મન પ્રફુલ્લિત થઈ જાય છે. ત્યાર પછીનો મુખ્ય ઉત્સવ આવે છે જેઠ સુદ પૂનમ, સ્નાન યાત્રા જેને આપણે કહીએ છીએ. તો આ દિવસે જ્યેષ્ઠ નક્ષત્ર હોય છે. અને જ્યેષ્ઠ નક્ષત્રમાં આ સ્નાન યાત્રાનો ઉત્સવ ખાસ આવે છે. ત્યારે વેદોક્ત ઉત્સવ છે. એટલે જે સ્નાન યાત્રા ઉત્સવ છે એ વેદોક્ત ઉત્સવ છે. શંખથી પ્રભુને સ્નાન કરાવવામાં આવે છે. નંદરાયજીએ પોતાના પુત્ર શ્રી ઠાકોરજીનો રાજ્યાભિષેક કર્યો હતો આ દિવસે. અને બધા વ્રજભક્તોને બોલાવ્યા હતા. અને બધા વ્રજભક્તો સાથે પ્રભુએ જલક્રીડા કરી હતી. અને નાવમાં વિહાર પણ કર્યો હતો. નાવ ખેલનની પણ પ્રભુએ લીલા કરી હતી. તો આ ઉત્સવ મનાવવા પાછળનો ભાવ શું છે? તો નંદ બાબાએ વિચાર કર્યો હતો કે હવે હું વૃદ્ધ થયો છું. હવે મારો પુત્ર કૃષ્ણને હવે મારી જગ્યાએ વ્રજના રાજા તરીકે ઘોષિત કરવાનો છે. એટલે કે પ્રભુનો રાજ્યાભિષેક કરવા છો, એવો વિચાર નંદબાવાના મનમાં આવ્યો. એટલે નંદબાવાએ પોતાના કુલગુરુ ગર્ગાચાર્યજીને બોલાવ્યા અને રાજ્યાભિષેકનું મુહૂર્ત કઢાવ્યું. તો એ મુહૂર્ત નીકળ્યું જેઠ સુદ પૂનમ. અને આ દિવસે પછી નંદબાવાએ બધા વ્રજભક્તોને આમંત્રણ આપ્યું કે આવો બધા રાજ્યાભિષેક માટે બધી પવિત્ર નદીઓનું જલ મંગાવવામાં આવ્યું. અને પૂનમને દિવસે સૂર્યોદય પહેલાં પ્રભુએ શ્રી કૃષ્ણને સફેદ ધોતી, ઉપરણા પહેરાવીને સિંહાસન પર ત્યાં પધરાવ્યા. અને શ્રી ગાર્ગાચાર્યજીએ પવિત્ર નદીઓના જલથી અભિષેક કર્યો. અને ઋષિમુનિઓએ
પુરુષ સૂક્તના મંત્રોચ્ચાર કર્યા. એટલે એવી રીતે વેદોક્ત પદ્ધતિથી રાજ્યાભિષેક કરવામાં આવ્યો. અને આ અભિષેક જ્યેષ્ઠ નક્ષત્રમાં આવવાથી એને જ્યેષ્ઠાભિષેક તરીકે પણ કહેવામાં આવે છે. અને વ્રજવાસીઓએ બધાએ ખૂબ આનંદ માણ્યો. અને હવે આ વ્રજરાજ કુંવર ન રહેતા હવે વ્રજરાજા બન્યા. એટલે કુંવરમાંથી હવે રાજા તરીકે ઘોષિત થયા. અને તેઓએ વ્રજભક્તો તેમને એટલે કે જે હવે પ્રભુ રાજા બન્યા છે તો એમના બધા જે વ્રજભક્તો હતા એ બધા વ્રજભક્તોએ સુંદર સુંદર ઉપહાર પ્રભુ માટે લાવ્યા. અને પ્રભુને ખાસ ઉત્તમમાં ઉત્તમ કેરીનો અંગીકાર પ્રભુને કરાવ્યો. કેમ કે અત્યારે કેરીનું મોસમ હોય છે, સંગ હોય છે, એટલે બધા એમને કેરી ધરી. અને હરિરાયજી સ્નાન યાત્રાની નિકુંજ ભાવના અલગ રીતે થોડીક સમજાવે છે. એ કહે છે કે એ દિવસે જ્યેષ્ઠ માસની બપોરે શ્રી યમુનાજીના કિનારે એક પુષ્પ નિકુંજમાં શ્રી ઠાકોરજી અને યમુનાજી વાર્તાલાપ કરવામાં મગ્ન હતા. અને ત્યાં અચાનક જ સ્વામિનીજી પધાર્યા. હવે ઠાકોરજીને થયું કે યમુનાજીને જોઈને સ્વામિનીજી નારાજ થશે. અને યમુનાજીએ પણ વિચાર કર્યો કે મારા કારણથી સ્વામિનીજીને દુઃખ થશે, સ્વામિનીજી કોપાયમાન થશે અને પ્રભુને પછી શ્રમ પડશે. આ વાત તો બરાબર નથી. એટલે યમુનાજી જલ સ્વરૂપ ધારણ કરીને પોતાના જ જલમાં પ્રવેશ કરી ગયા. અને સ્વામિનીજી નજીક આવ્યા અને આશ્ચર્યમાં પડી ગયા કે અરે મેં હમણાં જ તો કોઈકને અહીંયા સાથે બેસેલું જોયું હતું. કોણ હતું એ અને ક્યાં જતા રહ્યા? અને ત્યાં તો ચંદ્રાવલી પણ પધાર્યા. હવે ચંદ્રાવલી તો ચતુર શિરોમણી છે. ચંદ્રાવલીજીએ સ્વામિનીજીનું સમાધાન કહ્યું કે પ્રભુની સાથે તો હું જ અહીંયા બેસેલી હતી અને આપના પધારવાની જ અમે રાહ જોતા હતા. પછી ચંદ્રાવલીજી અને શ્રી યમુનાજીના કહેવાથી યુગલ સ્વરૂપે એટલે ઠાકોરજી અને સ્વામિનીજીએ યમુનાજીમાં સ્નાન કર્યું. આ સ્નાન યાત્રાનો ભાવ આવી રીતે હરરાયજી આપણને સમજાવે છે. આના પછીનો સંદર્ભ આવતા વિડીયોમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ. આજના વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.